કે તારાથી આ ન બોલાય ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દિવ્યાત ખબર તારી એવું તો મારી પે વાળ છે નીચે યાદ રાખ તો ને કોઈ ચડાવી દીધો છે વિડીયોમાં. તો હમણાં થોડાક સમય પહેલા એક કાકાનો વિડીયો વાયરલ થયો હતો અને તેઓએ દેવજ ખવડને ખોલી ધમકી આપી હતી અને ન બોલવાનું બોલ્યા હતા મિત્રો. ઘણા બધા અપશબ્દો બોલ્યા હતા તે કાકા. તેનો સોશિયલ મીડિયામાં દેવજ ખવડને ધમકી આપ્યો વિડીયો વાયરલ થયો હતો અને તેઓએ વિડીયો વાયરલ થઈ ગયો એ કાકાનો અને ખરેખર અધરોધરી કાકા માર્કેટની એમાં વિવાદની અંદર આવી ગયા અને એ કાકાનો ફરીવાર બીજો વિડીયો પણ માફીનો વિડીયો પણ આવી ગયો છે. જે ખબર છે ત્યારે દેવજ ખવડ આમી કાકાએ ટક્કર લીધી વિડીયો મૂક્યો હતો તો વિડીયોને લઈને કાકાએ માફી પણ માંગી લીધી છે કે મને ખબર નથી ભૂલથી ચડાવાઈ ગયો છે. તો મિત્રો ખરેખર પહેલાં જોશમાં ઘણા બધા લોકો વિડીયો બનાવી નાખે છે અને ત્યારબાદ આવો વિડીયો માફીનો બનાવવો જ પડે છે કારણ કે પછી ખબર નથી રહેતી વિવાદની અંદર કોણ ક્યાં અડી જાય ને કોના કોબા પડી જાય નહીં. એટલે કાકાએ શું થયું કાકાની તો ખબર નથી કદાચ શું તમે જાણો છો શું થયું હોય ને ક્યારે વિડીયો બનાવ્યો હોય તો તમને આખો વિડીયો તે પૂરો સંભળાવી દઈશ. કાકા માફી માંગી રહ્યા છે એવો વિડીયો છે કારણ કે પહેલાં તો ન બોલો ને અપશબ્દો બોલી ગયા છે દેવજ ખવડ વિશે. તો હવે કાકાએ માફી માંગી લીધી. ચાલો તમને આખો પૂરો એનો વિડીયો સંભળાવી દઉં. તો મિત્રો જેટલા પણ લોકો અત્યારે મારે ફેસબુક અથવા યુટ્યુબ પર જેટલા પણ લોકો મારે જોઈ રહ્યા છો એટલા પણ લોકો તમે તો બધા લોકો પેજ પર હોય તો મિત્રો ફોલો કરો અને ચેનલ પર હોય ને તો સબસ્ક્રાઈબ કરો કારણ કે હું બધા અવારનવાર બધા લોકો જેમ વિડીયો લાવે છે સારા એમ હું પણ વિડીયો લઈને આવીશ. તો બધા લોકો તમે બીજા બધાને સપોર્ટ કરો છો તો મને પણ થોડોક સપોર્ટ કરો તો મારી ચેનલ પણ થોડીક સારી પ્રગતિ કરે. તો અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છો તે બધા ચાલો વિડીયોની અંદર બતાવજો મિત્રો કે તમે કોના સપોર્ટમાં છો, બ્રિજદાન ગઢવીના સપોર્ટમાં છો કે દેવજ ખવડના. હાલ મિત્રો જે વાત છે બંને સામે એમ ટક્કર નહીં તો હજી સમાધાનનો અમુક વિડીયો આવે છે અને અમુક વિડીયો એવા આવે છે કે બંને હજી પાછા પડવાના નથી, એકબીજા કોઈ માફી માંગશે નહીં. મિત્રો એવું ઘણું બધું આવી રહ્યું છે. આ માર્કેટ છે પણ મિત્રો અધર લોકો હું અફવા ફેલાવીને ખબર નથી પડતી પણ તમે શું કહેવા માગો છો એ તમે મને કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને ચાલો હવે તે કાકાનો આખો વિડીયો વાયરલ થયો છે ને તમને તે તમને પૂરો સંભળાવી દઈશ. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો ને જેટલા પણ કે તારાથી આ ન બોલાય ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દિવ્યાત ખબર તારી એવું તો મારી પે વાળ છે નીચે યાદ રાખ તો ને કોઈ ચડાવી દીધો છે વિડીયોમાં દિવ્યાત ખબરના એમ કઈ ડૂબા થોડા માર્કેટમાં આવે માં સુધી કે જે કઈ મારાથી બોલાઈ ગયું છે એ બદલ માફી માંગુ છું. કારણ કે માં સુધી ના બોલાય પણ મારાથી બોલાઈ ગયું તો માફી માંગુ છું. માં તો સૌની સરખી જ હોય.